સ્વાગત છે સમાચારની શરૂઆત કરીશું મોટા સમાચારથી બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે મોટા સમાચાર સામે આવી રહ્યા છે આપણે જણાવી દઈએ કાશ્મીરમાં લશ્કરના બે આતંકવાદીઓના ઘરમાં વિસ્ફોટ સેનાનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે પહેલગામ હુમલામાં આસિફ આદિલનું નામ સામે આવ્યું છે શુક્રવાર સવારે લશ્કરે તોયબાના બે આતંકવાદીઓના ઘરમાં વિસ્ફોટ બંને આતંકવાદીઓના નામ પહેલગામ હુમલા સાથે જોડાયેલા છે આપણે જણાવી દઈએ મોટા સમાચાર સૌથી મહત્વના સમાચાર અને સૌથી મોટા સમાચાર ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના માધ્યમથી આપણે આપી દઈએ કે જ્યારે કાશ્મીરની અંદર પહેલગામની અંદર જે હુમલો કરવામાં આવ્યો હતો આતંકવાદી દ્વારા તે બંને આતંકવાદીઓની અત્યારે હાલ ઓળખ કરવામાં આવી હતી ને ઓળખ બાદ તેમના આદિલ અને આસિફ બંનેના ઘરને વિસ્ફોટ દ્વારા પાડી નાખવામાં આવ્યું છે બુલડોઝર દ્વારા પાડી નાખવામાં આવ્યું છે સેનાનું સર્ચ ઓપરેશન ચાલુ છે તો આપણે જણાવી દઈએ કે આપ જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો સ્ક્રીન ઉપર તે પહેલગામના છે તે પહેલગામની અંદરની સાઈડના દ્રશ્યો છે જ્યારે બે આતંકવાદીઓના ઘરને નેસ્ત નાબૂદ કરી નાખવામાં આવ્યું છે બુલડોઝરથી તેમના ઘરને પાડી નાખવામાં આવ્યું છે અને એક જબરજસ્ત વિસ્ફોટ પણ કરવામાં આવ્યો છે તો આદિલ અને આસિફ બે કનેક્શન સામે આવ્યા છે અત્યારે હાલની અંદર આપણે જણાવી દઈએ કે જે આતંકવાદીઓએ હુમલો કર્યો હતો તે હુમલાની અંદર અત્યારે બીજા બે આતંકીઓની આ ઓળખ સામે આવી હતી તેમાં તે બંનેના ઘરને અત્યારે બુલડોઝરથી નેસ્તનાબૂદ કરવામાં આવી રહ્યા છે સેનાનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે